ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે ઠેર ઠેર સક્રિય સદસ્ય સંમેલન યોજવામાં આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો વિધાનસભા દીઠ છે ત્યાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજરોજ વાત કરીએ તો 46મા સ્થાપના દિવસ નિમિત્તે સક્રિય સદસ્ય સંમેલન પાદરા પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યું હતું। પાદરા વિધાનસભા બેઠક પર ભાજપ પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પૂર્વ ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, તાલુકા અને શહેર ભાજપ પ્રમુખો સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો સાથે નગરપાલિકા પ્રમુખ સહિત તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। સાથે તાલુકા પંચાયતના સદસ્યો સહિત પ્રમુખ સાથે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી। ખાસ કરીને આ પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે છે ત્યાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સંમેલનમાં વક્તાઓએ જનસંઘથી લઈને આજ સુધીની ભાજપની વિકાસ યાત્રાની વિસ્તૃત માહિતી આપી હતી। આગામી ચલો ગાંવ કી ઓર અભિયાન, સ્વચ્છતા અભિયાન, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી। આવેલ તમામ મહાનુભાવો દ્વારા કાર્યક્રમલક્ષી ઉદ્બોધન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સહિત તમામ લોકો છે તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે આવેલ મહાનુભાવોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે હમણાં જ 6 એપ્રિલ ગઈ છે, એ 6 એપ્રિલે ભાજપનો સ્થાપના દિવસ હતો। સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીની 46 વર્ષની યાત્રા જનસંઘથી ભાજપ સુધી અને નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં મજબૂત દ્રઢ ઇરાદાવાળી એનડીએની સરકાર ત્રીજી વાર સરકાર બની છે। એના સુશાસનના કાર્યો પ્રજા સુધી પહોંચે, કાર્યકર્તાઓ સુધી પહોંચે, 3 દિવસની ઉજવણી થાય અને ભારતીય જનતા પાર્ટી 3 દિવસ 11, 12, 13 ગામ ચલો અભિયાન, ગામે ગામ, ગલીએ ગલીએ, મોહલ્લે મોહલ્લે, સોસાયટીઓમાં પ્રજા સુધી ભારતીય જનતા પાર્ટીના વિકાસના અને વિરાસતના જે સફળતાના પગલાઓ છે, કાર્યો છે, પ્રજાવત્સલ કાર્યો છે, જનસેવાના કાર્યો છે, એ પ્રજા સુધી પહોંચે એ માટે એક લાંબુ અભિયાન ચલાવી રહી છે। આખા દેશમાં આ કાર્યક્રમ ચાલુ થઈ રહ્યા છે અને એના ભાગરૂપે આજે સક્રિય સભ્ય કાર્યકર્તા સંમેલન પાદરા વિધાનસભાના બધા જ કાર્યકર્તાઓની વચ્ચે હું આજે ભારતીય જનતા પાર્ટીની જનસંઘથી ભાજપની વિકાસ યાત્રાના માટે ઉદ્બોધન કરવા માટે આવ્યો છું અને મારી સાથે અહીંના લોકપ્રિય પ્રજાવત્સલ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાજી પણ છે, શ્રી સંજયભાઈ અહીંના પ્રમુખ પણ છે અને કાર્યકર્તાઓની સાથે ચર્ચા કરી ઉજવણી કરીશું।